રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમે નકલી ડીવાયએસપી ઝડપ્યો છે। સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નકલી ડીવાયએસપી ઝડપાયો। સોહિલ ખાન પઠાણ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી પોતાની ઓળખ એટીએસના ડીવાયએસપી તરીકે આપતો હતો। અગાઉ પોતે દાહોદ ક્રાઇમ બ્રાન્ચનો પીઆઈ હતો તેવું પણ કહેતો હતો। સાયબર ક્રાઇમ જેવા ગુના આચરી લોકો સાથે છેતરપિંડી કરતો હતો। ખોટા ડોક્યુમેન્ટ સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યા હતા। નકલી ડીવાયએસપી ઝડપાયો છે। વિગતો મેળવીશું સંવાદદાતા ગૌતમ મેહડા પાસેથી। ગૌતમ, સુરેન્દ્રનગરના સાયલા પોલીસ સ્ટેશનમાંથી આ નકલી ડીવાયએસપીને ઝડપી પાડવામાં આવ્યો છે। શું વિગતો છે? જી ચોક્કસ, અત્યાર સુધી નકલી કોન્સ્ટેબલ ને પીએસઆઈ પકડાતા હતા, પરંતુ રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમ દ્વારા નકલી ડીવાયએસપી ઝડપી પાડવામાં આવ્યો છે। સોહિલ ખાન પઠાણ નામનો આ વ્યક્તિ છે તે પોતાની ડીવાયએસપી તરીકેની ઓળખાણ આપતો હતો ને આવી ખોટી ઓળખાણને લીધે તે સાયબર ક્રાઇમ જેવા ગુનાઓ પણ આચરતો હોવાનું અને લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે। સાયલા ખાતેથી આની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના આ જે સાયલા પોલીસ સ્ટેશન છે ત્યાંથી આને ઝડપી પાડવામાં આવ્યો છે ને હાલ આ સમગ્ર મામલે જે પ્રેસ કોન્ફરન્સ છે પોલીસ દ્વારા તે પણ કરવામાં આવશે કે આને અગાઉ કઈ પ્રકારના ગુના આચરેલા છે। આજે સોહિલ ખાન પઠાણ છે તે પોતે એટીએસમાં ડીવાયએસપી હોય તેવી ઓળખ આપતો હતો ને અગાઉ પણ તે દાહોદ એલસીબીમાં પીઆઈ હોય એવી પણ ઓળખ લોકોને આપતો હતો ને છેતરપિંડી કરતો હતો। જી આભાર જાણકારી માટે।